ધોરણ 11 બીજી પરીક્ષા 2025 જે જાન્યુઆરીમાં આપી લેવાની છે એના માટે એસપીસીસી માં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે એટલે ખાસ ધ્યાન આપીને સમજી લેજો કેટલા ચેપ્ટર છે એ જોઈ લે. તો આપણી પાસે બે ભાગ છે, એક ભાગ 1 અને બીજો છે ભાગ 2. બંનેમાં 7 ચેપ્ટર છે, 1 2 3 4 5 6 અને 7. બીજી બાજુ પર એવું જ છે 1 2 3 4 5 6 અને 7. હવે આ જે ઉપરના 5 છે એ પહેલી પરીક્ષામાં પણ હતા અને એવું કહેવાય કે આ પહેલી પરીક્ષામાં જે હતા ને એમાંથી અત્યારે 30% પૂછાય અને જે બીજી પરીક્ષા છે એટલે કે 6-7 અને 6-7 એમાંથી કેટલું 70% પૂછાય. એટલે આપણે તૈયારી જો વધારે કરવી હોય તો કઈ પહેલાનું 6-7 અને બીજાનું 6-7 એની તૈયારી આપણે મેક્સિમમ કરવાની. ગુણફળ જોઈ લઈએ તો પહેલા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનું, બીજા ચેપ્ટરમાંથી 1 માર્ક્સનું, ત્રીજા ચેપ્ટરમાંથી 2 માર્ક્સનું, ચોથામાંથી 1 અને પાંચમામાંથી 1. કેટલા થયા તો તમે જોયું 6 ને અહીંયા ખાલી 6 જ માર્ક્સનું થયું. અહીં વાત કરીએ 2 1 2 2 અને 2 એટલે 8 ને 1 9 માર્ક્સનું થયું. એનો મતલબ એવો થયો જે આ જે 1 થી 5 ચેપ્ટર છે ને એ બંને ભેગા થઈને 15 માર્ક્સનું પૂછાશે. કેટલા માર્ક્સનું? 15 માર્ક્સનું. આ 10 ચેપ્ટર થઈને કેટલા માર્ક્સનું પૂછાવાનું? 15 માર્ક્સનું. જ્યારે છઠ્ઠું ચેપ્ટર 8 માર્ક્સનું, સાતમું ચેપ્ટર 9 માર્ક્સનું, છઠ્ઠું ચેપ્ટર 9 માર્ક્સનું અને આ પણ 9 માર્ક્સનું. અહીંયા 17 માર્ક્સનું પૂછાય ને અહીંયા 18 માર્ક્સનું પૂછાય. એટલે આ ફક્ત ને ફક્ત આ જે ચેપ્ટર છે એમાંથી જ આપણને 35 માર્ક્સનું પૂછાવાનું છે. એટલે આપણે તૈયારી કઈ કરવાની? ભાગ 1 નું છઠ્ઠું સાતમું ચેપ્ટર અને ભાગ 2 નું છઠ્ઠું સાતમું ચેપ્ટર આ બંને ચેપ્ટરની તૈયારી કરવાની. જ્યારે આગળની પરીક્ષા હતી ને જ્યારે આગળ 2024માં ત્યારે અહીંયા 8મું ચેપ્ટર પર લેવામાં આવેલું, અત્યારે બોર્ડમાં 8મું ચેપ્ટર લેવામાં આવ્યું નથી એટલે ખાસ ધ્યાન રાખજો. હવે વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર કુલ 8 પ્રશ્નો પૂછાશે. એના કેટલા માર્ક્સ? તો એના 8 માર્ક્સ છે. પ્રશ્નો કેટલા પૂછાવાના? 8. તો હું 8 લખી દઉં. 1 2 3 4 5 6 7 8. હવે 8 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના? તો જોયું પહેલું બીજા ચેપ્ટરમાંથી, ત્રીજા ચેપ્ટરમાંથી, પાંચમા ચેપ્ટરમાંથી, છઠ્ઠા ચેપ્ટરમાંથી અને સાતમા ચેપ્ટરમાંથી. ફરીથી 1 4 અને 5. એનો મતલબ આ જે છે એ જે રાઉન્ડ કર્યું એ ભાગ 2 ના ચેપ્ટર છે. પણ તમારે જે આ એમસીક્યુ છે ને એ એમસીક્યુ ની તૈયારી કરવી હોય તો આ 14 ચેપ્ટરને અને એમસીક્યુ વાંચી જ લેવાના. એમાં કોઈ રિસ્ક લેવાનું નહીં, કારણ કે કેટલી બધી ગુજરાતની શાળાઓ હોય અને બધી શાળામાં અલગ અલગ રીતના આ પેપર પૂછાતું હોય એટલે કદાચ કોઈ જગ્યાએ ફોલો ન પણ થાય. ચલો બી વાત કરીએ. બી ની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના? તો બી ની અંદર 7 પ્રશ્નો પૂછાવાના. 1 2 3 4 5 6 અને 7. એટલે આ વિભાગ આપણા માટે 7 માર્ક્સનો થાય, કેમ કે 7 પ્રશ્નો એટલે 7 માર્ક્સ. પરંતુ 7 પ્રશ્નો ક્યાંથી? તો પહેલામાંથી 1, ત્રીજામાંથી, ચોથામાંથી, છઠ્ઠામાંથી અને સાતમામાંથી. અને આ જે બે છે એ ચોથું ને પાંચમું ચેપ્ટર પર ભાગ 2 નો. એટલે ભાગ 2 માંથી પણ આપણને પૂછાય. પણ ફરીથી મેં તમને કહ્યું કે જો તમારે એ ને બી ની તૈયારી કરવી હોય, એ ને બી માટે કોઈ જ રિસ્ક લેવાનું નહીં. એ ને બી માટે તો તમારે શું કરવાનું? દરેકે દરેક ચેપ્ટર વાંચી જ લેવાના. આપણે સી થી મેઇન વસ્તુ છે જે સમજવાની. વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી તમારે 4 લખવાના. 6 માંથી કેટલા લખવાના? 4. અને જો 4 લખવાના 2 માર્ક્સનો એક હોય તો આ વિભાગ એ 8 માર્ક્સનો થવાનો છે. 6 પ્રશ્નો હું લખી દઉં. 1 2 3 4 5 અને 6. એમાં આ જે છે એ છઠ્ઠા ચેપ્ટરમાંથી, આ સાતમા ચેપ્ટરમાંથી. એટલે છઠ્ઠામાંથી ને સાતમામાંથી આવી ગયું. હવે અહીંયા 1 3 5 અને 6. અને આ જે છે ને એ ભાગ 2 ના ચેપ્ટર છે. એટલે ભાગ 2 ની તૈયારી બી આપણે કરવાની. ભાગ 2 ને છોડી દેવાનું નહીં. અહીંયા સી સુધી તમને 1 થી 5 ચેપ્ટર વધારે દેખાય, પરંતુ જ્યાં ડી ચાલુ થાય ને એ ડી થી આપણને ડી અને ઈ માં મેક્સિમમ આપણે મેં કયા કયા ચેપ્ટર તમને તૈયારી કરવાની કીધી? છઠ્ઠું સાતમું ભાગ 1 નું અને છઠ્ઠું સાતમું ભાગ 2 નું. એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ડી વિભાગની અંદર 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી આપણે લખવાના કેટલા? 3. દરેકના 3 હોય એટલે આ વિભાગ એ 9 માર્ક્સનો થાય. કેટલા માર્ક્સનો થાય? 9 માર્ક્સ. જોઈએ 9 માર્ક્સની અંદર ક્યાંથી પૂછાય? કેટલા પ્રશ્નો? 5. 1 2 3 4 અને 5. તો જે આ છે છઠ્ઠામાંથી, સાતમામાંથી. અહીંયા પણ છઠ્ઠામાંથી અને સાતમામાંથી. તો આ જે છે ને એ ભાગ 2 છે.
અને આ છઠ્ઠું ચેપ્ટર એ ભાગ 1 નું પણ હોઈ શકે અને ભાગ 2 નું પણ હોઈ શકે, પણ તમારે ખાલી યાદ રાખવાનું છઠ્ઠા સાતમાની તૈયારી કરવાની. છઠ્ઠા સાતમાની તૈયારી કરો એટલે ભાગ 1 નું હોય કે ભાગ 2 નું હોય તમને કોઈ મુશ્કેલી થાય નહીં. આ ભાગ 1 ના છઠ્ઠા ચેપ્ટર છે, છઠ્ઠું સાતમું, અને આ ભાગ 2 નું છઠ્ઠું સાતમું ચેપ્ટર છે. એ તૈયારી કરો એટલે મુશ્કેલી આપણી દૂર થઈ જાય. હવે ઈ વિભાગ, ઈ વિભાગની અંદર પણ 3 માંથી 2 છે. કેવા છે? 3 માંથી 2, અને 1 ના 4 માર્ક્સ એટલે આ વિભાગ એ 8 માર્ક્સ નો થશે. કેટલા માર્ક્સ નો થાય? 8 માર્ક્સ. હવે જો આ વિભાગ 8 માર્ક્સ નો હોય અને પ્રશ્નો 3 હોય તો 1, 2 ને 3 લખી દીધા આપણે. હવે 1, 2 ને 3 તો લખી દીધા, પણ પહેલા જે વિભાગ છે એમાંથી 6, પછી 6 અને પછી 6, એટલે કે છઠ્ઠું ને સાતમું ચેપ્ટર આપણે તૈયાર કરવાનું. ઈ વિભાગની અંદર છઠ્ઠું ને સાતમું ચેપ્ટર અને આખું જ આપણે ભાગ 1 તૈયાર કરો તો પણ વાંધો આવે નહીં, કારણ કે એ ડી ને ઈ સાથે મેચ થશે. ડી ના કેટલાક પ્રશ્નો ઈ માં પૂછાઈ જાય અને ઈ ના કેટલાક પ્રશ્નો આપણને ડી માં પૂછાઈ જાય. હવે એફ, એફમાં પણ એવું જ છે. 3 માંથી 2 પ્રશ્નો પૂછાય, અને આ 3 માંથી 2 પ્રશ્નો પૂછાતા હોય તો આ 3 પ્રશ્નો કયા? તો આપણે લખીએ 1, 2 અને 3. અને જો આ 3 પ્રશ્નો કયા છે એ પણ જોઈ લઈએ આપણે. તો કયા કયા? તો છઠ્ઠું ચેપ્ટર, સાતમું ચેપ્ટર અને સાતમું ચેપ્ટર ભાગ 2 નું. ભાગ 2 નું સાતમું ચેપ્ટર એવું જોયું નથી, ભાગ 1 માંથી પણ આવી શકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. તમારે શું કરવાનું છે? ભાગ 1 નું છઠ્ઠું સાતમું અને ભાગ 2 નું છઠ્ઠું સાતમું આટલા તૈયાર કરો તો કોઈ મુશ્કેલ થાય. આ બ્લુપ્રિન્ટ એ આપણે એમ જ બનાવી છે કારણ કે તમે માંગતા હતા, અને બ્લુપ્રિન્ટ કેવી રીતના આવી શકે એટલા માટે આ વિડીયો બનાવેલો છે. બાકી આ વસ્તુમાં થોડો ઘણો ચેન્જીસ લાવી શકે, અને તમારે જો તૈયારી કરવી હોય તો 6-7 કરી નાખો. ભાગ 1 ને 2 નું, ભાગ 1 નું છઠ્ઠું સાતમું અને ભાગ 2 નું છઠ્ઠું સાતમું, એટલે 35 માર્ક્સ તો આપણા કવર થઈ જાય. અને બાકીનું જે ABC છે એમાં પેલા ભાગનું બી આવવાનું જ છે, જે આપણે 1 થી 5 1 થી 5 છે. પણ આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની જો તમે તૈયારી કરી લીધી તો આ બ્લુપ્રિન્ટ પર કામ નહીં. આ બ્લુપ્રિન્ટમાં ખાલી તમે 3 માંથી 2, 3 માંથી 2, 5 માંથી 3 આવું યાદ રાખે તો પણ કંઈ નહીં. આ તો ફક્ત કેવું છે, બધી જ જગ્યાએ પૂછાવાનું છે. છઠ્ઠું સાતમું વાંચો એટલે અહીંયા પર પૂછાય, અહીંયા પર પૂછાય, અહીંયા પર પૂછાય, એટલે બધી જ જગ્યાએ પૂછાવાનું છે. એટલે એ કોઈ આપણને મુશ્કેલી ઊભી કરે એવું નથી, કારણ કે બોર્ડ દ્વારા એવી કોઈ સ્પેસિફિક માહિતી આપવામાં આવી નથી. ખાલી આટલી માહિતી આપણા માટે ઇનફ છે, જેના આધારે આપણે 70% માર્ક્સ કવર કરી શકીએ અને 35 માર્ક્સ મેળવી શકીએ. હવે વાત કરીએ એ ને બી ની, તો એમાં 15 માર્ક્સ તો પૂછાવાના જ છે 8 ને 7 નું, તો એમાંથી પણ આપણે મિનિમમ 10 માર્ક્સ બી આવી જાય તો આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ. એટલે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.